તો વધુ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરના મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે દરોડા પાડવામાં આવ્યા છે। મૂલચંદ રોડ પર આવેલા ગોડાઉનમાં પ્લાસ્ટિકનો જે ગેરકાયદેસર જથ્થો છે તે ઝડપાયો છે। તો સિંગલ યુઝ પ્લાસ્ટિકના 70 કાર્ટન મળી આવ્યા। મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગોડાઉન સીલ કરાયું છે। અગાઉથી માલિકને ગોડાઉન ખોલવાની સૂચના આપી છતાં ગોડાઉન બંધ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું। तपास दरमियान प्लास्टिकना ग्लास जत्थो अने सामान जप्त करवामां आव्यो। मनपा द्वारा आगळनी कार्यवाही हाथ धरवामां आवी छे। महत्वपूर्ण समाचार सुरेन्द्रनगरथी के ज्यां सिंगल यूज प्लास्टिक अंगे कार्यवाही हाथ धराई छे। आपने पण बतावीए के मूलचंद रोड पर प्लास्टिकना गोडाउन पर दरोडा पड्या छे। 1000 किलो जत्थो जप्त करायो छे। सिंगल यूज प्लास्टिकना 70 कार्टन मळी આવ્યા। प्लास्टिकना ग्लासनो जत्थो जप्त करायो छे। तो सिंगल यूज प्लास्टिक अंगे मोटी कार्यवाही। 1000 किलो जत्थो जप्त करायो। प्लास्टिकना ग्लासनो जत्थो जप्त करायो। मूलचंद रोड पर अहीं जे सिंगल यूज प्लास्टिक छे तेने लईने कार्यवाही हाथ धराई छे। प्लास्टिकना ग्लासनो मोटो जत्थो जप्त करायो छे। 70 कार्टन प्लास्टिकना मळी આવ્યા હોવાનું સામે આવ્યું છે। 1000 કિલો જથ્થો જપ્ત કરાયો છે। તો હવે સુરેન્દ્રનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે કાર્યવાહી હાથ ધરાઈ। આ સાથે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા જિગ્નેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી, શું છે વધુ માહિતી? સુરેન્દ્રનગર મનપા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે મોહિમ ચલાવવામાં આવી રહી છે। કમિશનર શ્રીના આદેશ મુજબ સેનેટરી વિભાગ અને અન્ય વિભાગો દ્વારા સુરેન્દ્રનગર શહેરના અનેક વેપારીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી છે। જેમાં અત્યાર સુધીમાં 1000 ટન જેટલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી અને વેપારીઓને દંડ પણ કરવામાં આવ્યો છે। 50 થી 60 લાખ રૂપિયા જેટલો દંડ પણ મહાનગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે। ત્યારે આ જે ગોડાઉન છે તે ગોડાઉનના માલિક ને અગાઉ પણ જાણ કરી હતી અને તે ગોડાઉનમાં તપાસ કરવા ગયા હતા, પણ ગોડાઉન માલિક તાળું મારી અને જતો રહ્યો હતો। ત્યારબાદ 2 દિવસ બાદ આ મહાનગરપાલિકા દ્વારા તે ગોડાઉન ખોલાવી અને તેની ચકાસણી કરવામાં આવી અને તે ચકાસણીમાં 70 થી પણ વધુ બોક્સ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મળી આવ્યા હતા ને જે તમામ બોક્સોને જપ્ત કરી અને હાલ ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે। કમિશનર દ્વારા વેપારીને રૂબરૂ બોલાવી અને તેની પૂછતાછ કરવામાં આવશે અને પૂછતાછ બાદ તેને દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી બિલકુલ, અત્યારે ખાસ કરીને વાત કરીએ તો સરકાર એક મુહિમ ચલાવી રહી છે કે પ્લાસ્ટિક મુક્ત અહીં રહે અને પ્લાસ્ટિકનો જેમ બને તેમ ઓછો ઉપયોગ થાય। તો સરકારનો એક સંદેશ છે કે અહીં સિંગલ યુઝ પ્લાસ્ટિકના જે 70 કાર્ટન મળી આવ્યા છે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। આ સાથે વધુમાં શું જથ્થો જપ્ત કરાયો છે તેને લઈને કોઈ અપડેટ? જી, જે ચાની પ્લાસ્ટિકની પાલીઓ હોય, ચાના ઓલા પ્લાસ્ટિકના જે ગ્લાસ આવે છે ડિસ્પોઝેબલ ગ્લાસ, તે ગ્લાસ હતા, પ્લાસ્ટિકની બેગો હતી અને જે પાન મસાલા માટે વાપરવામાં આવતા જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે અત્યંત ખરાબ હોય છે તેનો જથ્થો મળી આવ્યો છે ને તે તમામ જથ્થો હાલ જપ્ત કરી અને મહાનગરપાલિકા ખાતે લઈ જવામાં આવ્યો છે અને ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે। જો આ અંગે વેપારી દ્વારા દંડ વસૂલ્યા બાદ પણ જો મહાનગરપાલિકાની સૂચના પ્રમાણે જો વેપારી વેચાણ ચાલુ રાખશે તો તેની મિલકત પણ સીલ કરી દેવામાં આવશે। જી, અંદાજે કેટલા રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે? જી, હાલ તો હજી કઈ જાણવા મળ્યું નથી કેટલા લાખનો મુદ્દામાલ છે, પણ સમગ્ર જે અઠવાડિયાથી જે મુહિમ ચલાવી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા તેમાં અત્યાર સુધીમાં 50 થી 60 લાખ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અને મોટા પ્રમાણમાં 1000 કિલો થી પણ વધુનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે। જી બિલકુલ, અન્ય વેપારીઓમાં પણ એક ડર હશે કારણ કે જે પ્રકારે પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધ્યો છે ત્યારે અનેક જગ્યાએ રેડ પાડવામાં આવતા અનેક પ્લાસ્ટિકનો જથ્થો મળી આવવાની શક્યતાઓ છે। આ સાથે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે આ સાથે આપણે એ પણ પૂછવા માંગીશ કે પાલિકાએ વધુમાં શું જણાવ્યું? જી, પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સદંતરપણે વપરાશ બંધ કરવા માટેની અગાઉ પણ જાણ કરવામાં આવી હતી અને છેલ્લા એક અઠવાડિયાથી મહાનગરપાલિકા જુદા જુદા વિસ્તારોમાં આ જે વેપારીઓ છે તેમને પણ
રૂબરૂ જઈ અને પણ સમજાવવામાં આવે છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો અને તેનું વેચાણ પણ ન કરવું. જો આવા કોઈ શખ્સો દ્વારા છતાં પણ મહાનગરપાલિકાની સૂચના બાદ પણ જો આ વેચાણ કરતા હોય અને યુઝ કરતા હોય તો તેમના સામે કડક કાર્યવાહી કરી અને ત્યાં દરોડો પાડી તે મુદ્દામાલ જપ્ત કરે છે. અને વારંવાર જો 2 થી 3 વાર તે વ્યક્તિ આ બાબતે ઝડપાય છે તો તેની મિલકત પણ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવે છે. જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર.